મગફળી આપણે આ રીતના પીળી પડે છે અને અમુક જગ્યાએ સફેદ પાંદ તેમજ પીળાશ બતાવે છે, જ્યાં મગફળીમાં પાછળના ભાગમાં રેકમાં વધારે બતાવે છે. મગફળી નાની છે, 32-34 દિવસની મગફળી છે. તો હવે આ મગફળીને કલરમાં લેવા માટે આપણે ફેરસ સલ્ફેટ સાથે સાઇટ્રિક એસિડ અને એમિનો એસિડ આ ત્રણેય મિક્સ કરી અને છંટકાવ કરી. જો આ છોડમાં તમે જોઈ શકો એ રીતના પીળા સફેદ પાન તેમજ થોડોક ટીકાનોય ભાગ છે. એટલે હવે પાછળ આપણે ફૂગનાશકનો પણ રાઉન્ડ લેવું. આ રીતનું થાય છે. હવે આપણે આગળના વિડીયોમાં જોવું કે આ છંટકાવ કર્યો છે 6-7 દિવસે હવે આનું રિઝલ્ટ કેવું આવે છે આગળ જોઈ. એટલે અત્યારે છંટકાવ ચાલુ છે તેમજ